લોકલ બસનું ભાઈ શું ટાઈમ ટેબલ છે, કેટલી ટિકિટ છે એ પણ તમે કેમ છો બધા મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એસટી બસનો તમારે ટાઈમ ટેબલ ચેક કરવું હોય તો તમે કેવી રીતે ચેક કરી શકો. તમારે કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો તમે લોકલ બસનું પણ ચેક કરી શકો છો અને એક્સપ્રેસ બસનું પણ ટાઈમ ટેબલ ચેક કરી શકો છો. અને આ તમને એ પણ કહી દઉં એની અંદર તમને ટિકિટ પણ જોવા મળશે. તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો ને આગળ આપણે આની વિશેનો એક વિડીયો બનાવ્યો હતો એની અંદર ઘણાની ભાઈ કોમેન્ટ આવી હતી અમારે ભાઈ એપ્લિકેશન હવે અપડેટ થઈ ગયું છે ને એપ્લિકેશન અપડેટ થઈ ગયું તે પછીનો ટાઈમ ટેબલનો ઓપ્શન જ જોવા નથી મળતો. તો એ લોકો પણ આ વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો. ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલમાં તમે નવા હોય તો વાલા ફટાફટ સબસ્ક્રાઇબ કરતા જાઓ જેથી આવા નવા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો છે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છો. પહેલા હું તમને એ કહી દઉં તમારી પાસે જો ભાઈ GSRT નામનું એપ્લિકેશન ન હોય તો તમારે પ્લે સ્ટોરમાંથી જઈને એપ્લિકેશનને ડાઉનલોડ કરી લેવાનું. એપ્લિકેશન આપણે ઓપન કરી લઈએ. એપ્લિકેશન ઓપન કરશો એટલે ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન આવશે. પહેલા તમારે ગુજરાતી લેંગ્વેજમાં રાખવું હોય તો તમે ગુજરાતી સિલેક્ટ કરી શકો છો અને ઇંગ્લિશમાં રાખવું હોય તો તમે ઇંગ્લિશમાં રાખી શકો છો. હું અહીંથી ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઉં. સિલેક્ટ કર્યા બાદ તમે જો તો એપ્લિકેશન ડાયરેક્ટ આ રીતનું ઓપન થઈ જશે અને પહેલા ભાઈ એપ્લિકેશન એવું હતું આની અંદર ટાઈમ ટેબલનો ઓપ્શન જોવા મળતો હતો. એપ્લિકેશન અપડેટ થયું ને તે પછીનો ભાઈ ટાઈમ ટેબલનો ઓપ્શન જ જોવા નથી મળતો. એ પણ તમે ચેક કરી શકો છો. આખા હોમ પેજમાં ક્યાંય તમને ટાઈમ ટેબલનો ઓપ્શન જોવા નહીં મળતો હોય અને ઉપર તમે 3 ડોટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો તો ત્યાં પણ તમને ઓપ્શન જોવા નહીં મળે. હવે તમને એ કહી દો આપણે આની અંદર બસનો ટાઈમ ટેબલ તો કેવી રીતે ચેક કરી શકશું. હવે તો ઉપર તમે જોવો તો ઉપર તમને બુકિંગ નો ઓપ્શન જોવા મળતો હશે. પહેલા છે ને ભાઈ બુકિંગ નો ઓપ્શન અલગ આવતો, ટાઈમ ટેબલ નો ઓપ્શન અલગ આવતો. હવે તમે બુકિંગ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો ને એટલે ત્યાં તમને ડાયરેક્ટ આ રીતનો ઓપ્શન જોવા મળશે. કેમ કે બુકિંગના ઓપ્શનની અંદર ટાઈમ ટેબલનો ઓપ્શન આપી દીધો, બે મિક્સમાં આપી દીધું છે. એ પણ તમે ચેક કરી શકો. હવે તમારે જે જગ્યાએથી જે જગ્યાએ જવાનું હોય એ તમારે ત્યાં લખી નાખવાનું, એરિયાનું નામ લખી નાખવાનું, કોઈ પણ સિટીનું નામ એડ કરી દેવાનું. એડ કર્યા બાદ તમે નીચે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ આ રીતનું એક સકડી ફરશે અને પછી તમે ચેક કરી શકો છો. હવે તમને પહેલા જોવા મળશે એક્સપ્રેસ બસનું. એક્સપ્રેસ બસનો શું સમય છે, કેટલી ટિકિટ છે એ જોવા મળશે. જો તમારે લોકલ બસનું ટાઈમ ટેબલ ચેક કરવું હોય તો નીચે તમે ઉપર એરોનો ઓપ્શન જોવા મળે છે એની પર તમે ક્લિક કરી દેવાનું. જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ લોકલ બસનો ટાઈમ ટેબલ જોવા મળી જશે. એ પણ તમે ચેક કરી શકો છો. લોકલ બસનું ભાઈ શું ટાઈમ ટેબલ છે, કેટલી ટિકિટ છે એ પણ તમે ચેક કરી શકો છો. અને અમુક સમયે છે ને આ એપ્લિકેશનની અંદર એરર આવે છે. તમે જો અમુક સમયે એપ્લિકેશન ઉપયોગ કરતા હોય ત્યાંની અંદર તમને ટાઈમ ટેબલ પણ જોવા ન મળે અને એરરનો ઓપ્શન જોવા મળે છે. અત્યારે જ ભાઈ એરર નથી આવતી. અમુક સમયે ભાઈ કલાક 2 કલાકનું ભાઈ એરર આવે પછી તમે પાછું ટાઈમ ટેબલ ચેક કરશો તો પાછો તમને જોવા મળી જશે. એ પણ તમે ચેક કરી શકો. બધી બસનો તમે લોકલ એક્સપ્રેસ બસનો પણ ટાઈમ ટેબલ આ રીતે ચેક કરી શકો. તમારે કોઈ પણ બીજો ભાઈ પ્રશ્ન હોય તો ફટાફટ મને કોમેન્ટ કરી દેજો. એનો વિડીયો આપણે અલગ બનાવશું. વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ અને મળીએ પાછા અલગ વિડીયો સાથે.